આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। તો અમારા બધા જાતના આછા ગુલાબી, લાલ, સફેદ, ગુલાબી, ખાટો ગુલાબી, મરૂન, ગજરા બધા સરસ મજાના ફૂલ છે। આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। હેલો મિત્રો, બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો અહીંયા સરસ મજાની સવાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અહીંયા બા પણ સૂર્યદેવને જળ ચડાવી દીધું ને બા? હા, જળ ચડાવી દીધું। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા। બધા દર્શકોના વિજ્ઞાનના એવા ગજાનંદ ગણપતિ મહારાજની જય, દ્વારિકાધીશની જય। ઓલા ચેતાની બેનને બગીચો જોવો છે, ચેતાલી બેનને। હા, ચેતાલી બેનને હા, ફૂલ ઝાડ જોવા છે। અમારા સબસ્ક્રાઈબર છે, અમારા રોજના વિડીયો જોવે છે। હા, ચેતાલી બેનનો અમારે હા એના નામના બા ફૂલ લે છે। અમારે એનો આવ્યો તો કોમેન્ટ આવી હતી કે અમને ફૂલ બૂલ ચડાવજો, ફોનમાં વાતી થઈ હતી કાબા। હા, પીળા ફૂલ ને બધું। હા, એ કે દેખાડો એમ। હા, એ કે તમારું આ જો અમારું ઘર છે ચેતાલી બેનની કી આ મારા બધા ફૂલ ઝાડ છે। આ સરસ મજાના કરણ છે, આ મોટી કરણ ગુલાબી છે, આછા ગુલાબી ફૂલ છે। અમારે બહુ ઘણા બધા ફૂલ ખીલે છે અમારે। અહીંયા પાછો દૂધ મોગરો વતન છે, અહીંયા પાછા ગુલાબી કરણ છે, આ મારા લાલ કરણ છે। આ મારે 3 માળનું મકાન છે અમારું। અહીંયા પણ અમે ઉપર પણ અમે અંદર પણ બધા કુંડામાં ઝાડ બાર ને બધું વાવેલું છે અમે, તમે જોઈ શકો છો। આ અમારી બિલ્લી છે, અત્યારે સુકાઈ ગઈ છે, પાન ખરી રહ્યા છે, પાન ખરી ગયા છે। હવે એને નવા પાન આવશે એટલે સરસ મજાની બિલ્લી વતન થઈ જવાની છે। પાન આવશે ને નવા, એટલે અત્યારે બધા પાન ખરની ઋતુ ચાલે છે ને તો પાન બધા ખરી ગયા છે। તો આ અમારા બધા ફૂલ ઝાડ છે। અહીંયા અમારો જો જાસૂદ વતન છે,
જસુતા કેટલા બધા ફૂલ આવ્યા છે તમે જોઈ શકો છો. ચેતાલી બેનને બધું જોવું હતું તે અમને અમારે સબસ્ક્રાઈબર છે એને બતાવીએ. હું સરોજ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કપડાં ધોઈ ગયા છે અડધા આપણે કા થોડાક બાકી છે. અહીંયા આ અમારો આ ગુલાબ છે. ગુલાબમાં જો 2-3 ફૂલ ખીલ્યા છે. આજે ઓછા ખીલ્યા નકર રોજે 4-5 6 ક્યારેક તો 10 જેટલા ગુલાબમાં ફૂલ હોય. અમારે તિલક તુલસી પણ છે, શ્યામ તુલસી પણ છે. અહીંયા આપણે પતરીના પાન પણ અમે વાવ્યા છે. આ પતરી કહેવાય જેને પતરીથી હોય પાન ચાવે એનાથી સારું થઈ જાય એ પણ છે. અને આ નાગરવેલ પણ છે, મનીવેલ પણ આમાં છે. અને આ પાછા આમાં પતરવેલીના પાન વતન છે. અને આ તિલક તુલસી પણ છે અમારે જો અલગ અલગ તુલસી છે. પછી સામે પણ અમે ઝાડવા વાવ્યા છે. તો અમારા બધા જાતના આછા ગુલાબી, લાલ, સફેદ, ગુલાબી, ખાટો ગુલાબી, મરૂન, ગજરા બધા સરસ મજાના ફૂલ છે. તો જો બા અહીંયા ફૂલ તોડી રહ્યા છે. કેમ બા? હા મેં જાસૂદના ફૂલ લઈ લો આ લીધા. હા જો સફેદ ફૂલ પણ કરે છે અમારે. જાસૂદના ફૂલ પણ કેવા સરસ ખીલા છે આજે તો કેટલા બધા ખીલા છે બસ. કાયમ એટલા ઉપર. હા કાયમ 10-12 ફૂલ તો હોય ને હોય. 20 હા તો ચાલો તમે ફૂલ લઈ લ્યો. મારે અંજલિને સ્કૂલે છોડવા જવી છે તેને નાસ્તોય ભરવો છે. મસ્ત ભગવાનની આરતી થઈ રહી છે અહીંયા. શિવ ભગવાનને પણ મસ્ત ફૂલ ચડાવ્યા છે. તો આપણે એક સબસ્ક્રાઈબરે કીધેલું ચેતાલીબેને કે પીળા ફૂલ ચડાવજો ભગવાનને. તો આપણે ભગવાનને પીળા ફૂલ ચડાવી દીધા છે મસ્ત. કોયલ ફૂલ છે, ગુલાબ છે, પીળા ફૂલ છે, બીલીનું પાન છે, અબીલ, ગુલાલ, ચોખા, કાળા તલ. આ રીતે શિવની પૂજા કરીએ રોજ. જય કૈલાસપતિ મહાદેવ જય હો જય. આ શું બાને આંગળીમાં કેમ હળદર કેળવનો ઓલો ડીટિયા કાપવા ગઈ ને તે વાગી ગયું. હા આ કેળું ભગવાનને ધરવું એ નોખા પાડતી હતી. હું બા નાસ્તો કરવા બેસી ગયા. હા તો બાએ નાસ્તો કરવા બેઠી ગયા. તો રાયતા છે, રોટલી, પછી ચા અને મુઠિયા અને બધું એમાં. હાલો મિત્ર નાસ્તો હાલો બધો નાસ્તો કરવા. સવારનો નાસ્તો રેડી છે. હા આજ તો બાને વાગી ગયું છે. કેળાના રૂમમાંથી કેળાના બટકા કરતી છે ને એટલે ઓલા અલગ કેળા પાડતી હા હા હા. ધાર ચાકુ તો એનો ધાર જ થઈ ગયો. ઓર બહુ આપણે ડ્રેસિંગ કરાવવું પડશે ને આનું. હા મેં કીધું અલગ અલગ કેળા કરીને ધર દઉં. હા તામાં તો બાને વાગી ગયું. બહુ લોહી નીચે આંગળી રાખે તો બહુ લોહી પડતા હતા. હળદર લગાવી પછી હવે આપણે એ લોકો નાસ્તો કરીને પછી જઈએ હોસ્પિટલે બાને ડ્રેસિંગ કરાવવા. આ ફૂલના બગીચા જેવું અમારા ઘરની બાજુમાં તો છે જ. હવે બાને આપણે લઈ જઈએ છીએ હોસ્પિટલ. તો બા કે હોસ્પિટલે જતા આવીએ અને પછી આપણે ત્યાંથી માર્કેટ જતા આવશું. અને હવે હોસ્પિટલ જઈએ છીએ આપણે લોકો. તમે ક્યારના ઊભા હતા ને માંડ હવે અમારો વારો આવ્યો છે બાનો. હવે બાને ડૉક્ટરે કીધું કે હવે તમે ડ્રેસિંગ કરાવી લ્યો. તો હવે ડ્રેસિંગ કરાવવા માટે આવી ગયા છે આપણે. તો આપણે આવી ચૂક્યા છે ઘરે ને અહીંયા જોતા જોયું તો અહીંયા મમ્મી દોડદિયા બનાવે ગરમા ગરમ સુગંધ આવે જોરદાર. હા આપણે નોટ દવાવેલો રાખ્યો હતો ને હા ઓલા આપણે ડાયાબિટીસ નું થાય એવા આપણે ગોળમાં નાખીને કીધા હતા. આપણે આ સુગરમાં નાખીને કીધા છે. ખાંડમાં નાખીને, હા. બનાવ્યા હતા. આપણે આ સુગર નાખીને કીધા છે. હા. ખાંડ નાખી તો જો કેવા સરસ રેસીપી આપી બતાવી હતી પણ તું નહોતી ને. હા હું તમે નહોતી. ફોન પર સાથે લીધા ગયા હતા. હા ફોન મારી સાથે તો કોલ કરવા જોવે કે નહીં એટલે. અને પછી અને બાને હોસ્પિટલ બહુ વાર લાગી. પાટો બંધાવ્યો ડોક્ટર. લાગી ગયું છે ને બાને. હા ઇમરજન્સી કેસમાં ડોક્ટર ગયા હતા એટલે બહુ વાર લાગી ગઈ. પછી મેં કીધું કાંઈ નહીં મોઢું તો મોઢું. પછી બાએ પાટો બંધાવ્યો, ઇન્જેક્શન આપણે અપાવ્યું અને મેં કીધું હવે ઘરે જઈએ દવા લઈને. તો દવા લઈને ઘરે પહોંચ્યા તો મમ્મી તો અળદિયા બનાવતા હતા. હા છે ને તું ક્યાં કેદો ની ઓલી અંજલિ કે છે તું કે છો હા. કે મમ્મી ઓલા અડદિયા બનાવીને નહીં જમવા ટાણે કાક સ્વીટ તો જોવે ને પછી. તારી તો સ્વીટ જ જોઈ કઈ ગળી મારે જોવે. લાડવાના લાડવા મગાવે હા ઓલી સેવ બનાવડાવે ગમે કઈક તારી તો ગળી વસ્તુ જોઈ. હા મારે જોવે રોજ બપોરે ઘરે છે ત્યાં લગી મોજ કરીએ. તૈયાર થઈ ગયા છે. હા. પછી પાછા બનાવશું ને તે રેસીપી રેસીપી બનાવશું.
ઓલામાં આપણે ગોળ નાખે, આમાં આપણે સુગરની શુગરની રેસીપી તમને બતાવશું. અત્યારે તો બની ગયા છે. અત્યારે સરસ હાલો મજાના બધા થઈ ગયા છે. અડદિયા ખાવા હાલો. ખાવા. તો હું અને બા ગયેલા તો કાકી માટે ચંપલ લઈ આવ્યા. તો કેવા લાગ્યા તમને ચંપલ? બહુ મસ્ત સારા છે? થઈ ગયા? પહેરો તો જરાક. મસ્ત થઈ ગયા. પોચા 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 એટલે ઉનાળો છે ને એટલે પોચા લાવ્યા. પેનીને એવું ન દુખે ને? હા હા એટલે પોચા. પોચા ચપ્પલ લાવ્યા. નહીં સારા છે, સરસ છે. હા તો મમ્મી જમવા બેસી ગયા. હાલો બધા જમવા અમે બેસી ગયા છીએ. આ પ્રાચીબેન ને તો ખબર નહીં શું હશે. આપણે જમવા બેહીએ ને બધા ત્યારે જ જાગી જાય. અત્યાર લગી હુતી છે. હમણાં એને મમ્મી જમવા બે ને ત્યાં જાગી જાય ને ખોડામાં બેહાડીને પોતે જમવાનું ને એને જમાડવાનું. નીચે તો ઉતરે નહીં. હે પ્રાચી? પ્રાચી હા નો ઉતરે નીચે. જો કેવા દાંત કાઢે. તો ગમે એમ કરીને આપણે ખોળામાં વહી હા દાંત તો જો કેવા કાઢે. પ્રાચી કા પ્રાચી જો જો બધું માંગ છે જમવાડે ને. કાકા પણ કામેથી આવી ગયા. કેવો તડકો છે? બહુ તડકો છે બહાર. વધારે છે ને. હમણાં લૂ બહુ ફેંકતું તો અમે હોસ્પિટલે ગયા હતા ત્યાંથી એવા તો બાય ઘડીક અત્યારે આરામ કર્યો ને અત્યારે હવે જમવા આવ્યા. હે બા બહુ થાકી ગયા. બેહી તો ન ગમે. હા થાકી ગયા તમે બહુ ન્યા? બહુ જ થાકી ગઈ. કેટલી હોમમાં તો ભીડ બાપા. બહુ ભીડ હતી બા. એમાં કોઈક ઇમરજન્સી કેસ આવે બધા ડોક્ટર રડે અડાક ન્યા. હા પછી પાટો તો આપણે બંધાવ્યો આંગળીએ અહીંયા. એક ધનુનું ઇન્જેક્શન લેવું હતું પણ એમાં 3 કલાક થઈ. 3 કલાક થઈ. આ જો જમવાનું રેડી છે. આપણે અળદિયા ને બધું ને જમવાનું રીંગણા બટેકાનું શાક, અળદિયા અને મઠનું શાક ને કેવા થયા ઘણા કાકા? સારા થયા છે? ખવાઈ ગયું? બીજો લ્યો લ્યો લ્યો. સારા થયા. હાલો બધા જમવા. હા વાકે આપણે સત્યના સાથી. ખાંડ ઓછી નાખવાની હજી કે ઓછી છે ને? ઓછી છે. વધારે હોય તો કે ઓછી છે, ઓછી હોય તો કે વધારે છે. થોડીક ઓછી નાખવાની. ઓકે તો ચાલો સાંજ પડી ગઈ છે. રસોઈમાં અમે રસોઈનું સ્ટાર્ટ કરી દીધું છે. થોડીક હું રસોઈ સરસ બનાવી નાખી છે. હું વેફરની બધું બનાવતી હતી. તો કા સરસ શું શું બનાવ્યું છે તે? સેવ ટમેટાનું શાક, ખીચડી, રોટલી કરવાની. રોટલી લોટ બાંધીને હજી કરવાની બાકી છે. ને દાદા માટે રોટલો ખાવો છે. દાદા હાટું તો રોટલો કરી નાખું. એ શાક એ સરસ મજાનું થઈ ગયું છે. કેવું થયું છે શાક? ચખાડ તો. આજે મારા હાથનું શાક ખાવું. હું તમારા હાથનું રોજ ખાઉં છું. હું દૂધી દાળનું શાક બનાવું. સીધા જ મારા હાથનું ખાવાનું છે. સરસ થયું શાક તો સારું થયું હશે. તો મેં દૂધી દાળનું શાક ને રોટલો કર્યો છે. તે બધું પછી એમાં જમવાનું કાઢીએ ત્યારે તમને બતાવી. હું માધવ કેમ મમ્મીને ચીપકી ગયો? હેલા એ લેસન કરવા નથી બે તો પરીક્ષા આવે તો લેસન કરવા બેહવું પડે ને. હા પરીક્ષા આવે છે કા શરૂ? હા 1 તારીખે પરીક્ષા શરૂ થાય. તો ભાઈને લેસન કરવાનું છે કે નહીં? ઓલા બેન જો રાયડું નાખે છે. એ પ્રાચી હું રાયડું નાખા છો? હા હમણાં પાછી વી આવવાની છે. હું ઘણા ભાઈ નાસ્તો કરી રાખે. કેવી બની ટમેટાની ખાટી પછી બટેટાના પતીકા. સરસ બની છે એમ ને? હા ટ્રાય મારી લીધી કેવી છે. અને બા આપડા ઓર્ડર હતો ને ઈ બધી વ્યવહાર તળીને ટ્રાય કરી છે. બહુ જોરદાર બની સ્વાદમાં. આપણે તમે ચાખી કે નહીં? કોઈ ચાખી ને? બાને થોડીક તબિયત નથી સારી એટલે આમ વાળ બાળ ને બધું એમ જ રહે. અત્યારે તબિયત નથી સારી. માથું વાથામાં તેલ નાખ્યું હતું, ચંપી કરી હતી બાને. અને અત્યારે બાની તબિયત બગડી ગઈ. ઇન્જેક્શન લીધો એટલે થોડીક તબિયત બગડી જાય. કેવી થઈ હતી વેફર કાકા? આ એકલા તળા તો સારી થઈ હતી નહીં? સારી હતી. ચા ની હારે. હા તો તમે લોકો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. જોરદાર વેફર મળે છે અને અત્યારે તો સીઝન છે તો ઓર્ડર દેવાનું તો ભૂલતા જ નહીં. થોડા જલ્દી ખिला देते हैं. તો ચાલો તમે જમવા બેસી ગયા છો? હા જમવા બેહી ગયા હો. શું જમો છો? દૂધી દાળનું શાક છે, રોટલી છે. આજકાલ ને વહેલું સુઈ જવાની નીંદર આવતી હતી એને. અને તમારે વહેલું ફર્સ્ટમાં જવાનું છે ને નોકરી કા? વહેલું જવાનું છે ને કાલે? હવે વહેલું જવાનું છે 5 વાગે નોકરીમાં એટલે વહેલા જમી લઈ. હા તો તમને વહેલા જમવા બેસાડી દીધા છે. હમ. તો અહીંયા અંજલિ હું લેશન થઈ ગયું અંજલિ તારે?
અંજલિ તો ઊંધું માથું રાખીને લેશન કરે છે, કઈ જવાબ એ નથી દેતી. કા અંજલિ કરો છો? કેટલું લેશન? જાજુ લેશન છે. ક્યારની લેશન કરે છે? આવી ત્યારની. કા અંજલિ? તો અડદિયા તમે ચેખમ્યા છે? અડદિયા બનાવ્યા છે? અડદિયા બનાવ્યા છે આ શિયાળાના છેલ્લા પેલા. હા, પણ આપણે હવે હવે ઉનાળો છેલ્લે છેલ્લે આવી ગયો બનાવ્યો. છે. થોડોક લોટ પડ્યો તો મેથી લઈને ટ્રાય કરી બનાવી નાખ્યા. સારો છે. હા, તો વખતે તો બા બનાવે, આ વખતે મેં બનાવ્યા. કેવા થયા? હારા થયા? સરસ બીના હો. સરસ થયા છે. હા. એ કરણ તે ખાધો? કરણભાઈ ને નીંદર આવી છે. એ કરણ કરણભાઈ નીંદરમાં તમને ખબર છે એ કરણે તેરે દોસ્તાને ખવડાવ્યો હતો. આજે નાસ્તામાં લઈ ગયો હતો. હા, ફ્રેન્ડ કો ખિલાયા क्या અડદિયા? એને પોતે નથી ખાતા, એને ફ્રેન્ડ ને ખવડાવ્યા. ભાઈ એના ફ્રેન્ડ ની વસ્તુ એને ખાધી અને એ પોતે એના ફ્રેન્ડ ને ખવડાવ્યા. કા કરણ? જરૂરી છે, જરૂરી છે. એકાબીજાને દઈને ખાય હો છોકરા. કા કરણ? શું કરણ? ગરમી થઈ તને આજે? ગરમી થાય, હમણાં પંખો પંખા ફાસ નીચે સેટી આપણે લઈ पंखो લઈએ फास्ट हो. करो भाई। पंखो अगर फास्ट कर गर्मी दो हो उसे। रहा है तो रिमोट से पंखा फास्ट होगा। अभी रिमोट वाला पंखा है हमारा, तो रिमोट से लाइट होगा उसमें। अभी 5 लाइट થઈ છે, રિમોટ વાળું છે. રિમોટ લઈ તો ये वाला हमारा रिमोट है. ये रिमोट से फास्ट और वो होता है. પ્રાચીબેન ના ડ્રામા શરૂ થઈ ગયા જો. એને છાશ જોવી છે. હા ઈ તો મરચું ખાયું કે મરચું ખાય તીખું છે. હા, તો ન પાય. એ હામું જો તો પ્રાચી જમાડાને જાગી જવાનું હે ને. મંજીરા વગર હલો. મોટી થઈ ને બધા તોફાન કરતી શીખી જશે. થોડામાં જ બેસું, હેઠું ન ઉતરું. અંજલિ દવા આપી છે એને. દવા પીવે છે. દવાથી રમે એમ. અંદર તો પપ્પાની વેલું જમી લીધું તો એટલે તો હુઈ ગયા છે. હવે થાકી ગયા હવે આજે બહાર ગયા હતા એટલે. કરે ને તો આપણે વેલા જમાડી દીધા છે. અહીંયા કાકી અને કાકા જમવા બેસી ગયા છે. ઓહો, જમવામાં ખીચડી, સેવ ટમેટા શાક ને રાયતા ને બધું. હે કાકા? નવીનમાં બોલો કઈક. જમવામાં નહીં હવે કઈ બહાર જોવા જેવું કે કઈક બન્યું હોય એમ. એ બતાવો તો કાઢે દર્શકોને બતાવો જરૂરી. ના ના માથમ નાખ્યું જો કાઢીને લઈ લે તો બતાવો તો. આમ આમ ભરો જો. ચોટી ગયું કે તૂટી ગયું બતાવો તો. લાવો તો. એટલે વેચાઈ જાય ને બિચારાને 10 નું નુકસાન ન જાય. કોઈ નો આ લેવા અહીંયા છે ને. હે ક્યાંય નો આવે એ બધા અહીંયા ભેગા છે. ઈ તો વસ્તુ હોય કે માણસો. વાતો પણ બાકી. દાદા જમવા બેસી ગયા? હા બાપા. દાદા ને એક જ આવડો બા. હા બાપા, હા બાપા, હા બા, હા બાપા. ઓલી અસર ઉકેરું બાપા બાપા જો બાપા બાપા ये तो प्राची बापा બા જમવા બેસી ગયા? શું છે જમવામાં? ખીચડી છે, દૂધ છે, શાક છે, સેવ ટમેટાનું, રોટલી. અડધું જમાઈ ગયું. અડધું જમાઈ ગયું શું? અંજલિ તો દવા પીતા પીતા હખડી નથી રહેતી ને હા મેં ઓલી ભેગું નખરા કરે છે યાર. દવામાં જ મજા આવે. હા દવા પહેલે જ મોલ થી મારી પીતી હોય આમ. હજી જો હજી અંજલિ એવું કઈ નથી. પૂરી દવા? હા અંજલિ પૂરી લ્યો. પાછો એને બરફ તો ખાવા જોઈએ, વસ્તુ ખાવા જોઈએ, બધી વસ્તુ તો ખાવી પછી દવાઈ પીવાની પછી. દવા નથી પીવી. પુઠ્ઠું આ છોકરીને કઈ અપાય ને જો પુઠ્ઠું ખાઈ ગઈ જોતો જોતો કઈ છે આને. તારી દવા પડી નાખી. ચાલો બધા જમવા. તો કેટલું ખાઈ ગઈ છે. ચાલો બધા જમવા. પુઠ્ઠું તો જો ખાઈ ગઈ. મોઢામાં નાખી. એમ છે ને?